હવામાન વિભાગે વરસાદને લઈ અને મહત્વની આગાહી કરી છે। આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પશ્ચિમ આજે અને આવતીકાલે ગાજવીજ સાથે વરસાદ વરસશે। હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ રાજસ્થાન ઉપર અપર એર સર્ક્યુલેશન સક્રિય થયું છે। 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસશે વરસાદ। આજે સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પાણી થવાની શક્યતા છે। તો હવામાન વિભાગના મતે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે। 114% વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 119% વરસાદની સંભાવના છે। એટલે આજે અને આવતીકાલે ગાજવીજ સાથે વરસાદ વરસશે। હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ રાજસ્થાન ઉપર અપર એર સર્ક્યુલેશન સક્રિય છે, જેને લઈ અને 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે। આ સાથે જ સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી પણ પાણી થશે। હવામાન વિભાગના મતે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે।